રશિયાના બરફીના સમુદ્રમાં એક એવું જહાજ ચાલે છે જે બરફને કચડીને રસ્તો બનાવે છે. તેનું કામ છે મોટી મોટી બરફની ચાદરોને ચીરવી, જેથી બીજા જહાજો તે રસ્તેથી નીકળી શકે. આજે આપણે વાત કરીશું દુનિયાના સૌથી મોટા આઇસ બ્રેકર જહાજની, જે બરફના પહાડોને પણ માત આપે છે. દુનિયાના સૌથી મોટા આઇસ બ્રેકરનું નામ છે 50 લેટ પોબેદી, જેને 50 યર્સ ઓફ વિક્ટરી પણ કહેવાય છે. આ જહાજ રશિયાનું છે અને તે 1993માં બનાવવામાં આવ્યું હતું. તે આજે પણ ધ્રુવીય પ્રદેશોમાં પોતાની સેવા આપે છે. આ જહાજની લંબાઈ લગભગ 160 મીટર છે, એટલે કે લગભગ 2 ફૂટબોલના મેદાન જેટલી, અને તેનું વજન કરીબ 26,000 ટન છે. આ જહાજ ડીઝલ પર નહીં પણ પરમાણુ ઉર્જા પર ચાલે છે. તેમાં 2 પરમાણુ રિએક્ટર લગાવેલા છે. આ રિએક્ટર એટલી તાકાત આપે છે કે જહાજ 3 ફૂટ જેટલી મોટી બરફની ચાદરને સહેલાઈથી તોડી શકે છે. સૌથી ખાસ વાત એ છે કે આ જહાજ 4 વર્ષ સુધી બિન રોકાયેલું સમુદ્રમાં રહી શકે છે. જ્યારે શિયાળામાં સમુદ્ર સંપૂર્ણપણે જામી જાય છે, ત્યારે નાના જહાજો આગળ વધી શકતા નથી. ત્યારે આઇસ બ્રેકર જહાજ બરફને ચીરીને તેમના માટે રસ્તો બનાવે છે. તે 10 ફૂટ જાડી બરફને પણ કચડી શકે છે. તેનું પતવાર એટલું મજબૂત હોય છે કે તે બરફના પહાડો સાથે પણ ટક્કર લઈ શકે છે. 50 લેટ પોબેદીએ સાલ 2013માં એક મોટી ઉપલબ્ધિ મેળવી. તે ઉત્તર ધ્રુવ પર પહોંચનાર સૌથી મોટું આઇસ બ્રેકર જહાજ બન્યું. તેણે 90 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. જહાજના અંદરના ભાગમાં 128 મુસાફરોના બેસવાની જગ્યા છે અને લગભગ 140 ક્રૂ મેમ્બર કામ કરે છે. અંદર હેલીપેડ, જિમ, સ્વિમિંગ પૂલ અને લાઇબ્રેરી જેવી સુવિધાઓ પણ છે. આજે રશિયા પાસે આર્કટિકા, સાઇબિરિયા, યાકુતિયા અને ચુકોટકા જેવા ઘણા પરમાણુ આઇસ બ્રેકર જહાજો છે. આ જહાજો આર્કટિક સમુદ્રમાં રસ્તો સાફ કરે છે, જેથી અન્ય દેશોના જહાજો સરળતાથી આવજા કરી શકે. આઇસ બ્રેકર જહાજ એક સાદો પણ અદ્ભુત દાખલો છે કે વિજ્ઞાન અને માનવ સાહસથી કેવી રીતે અશક્યને શક્ય બનાવી શકાય છે. આ વાર્તા કેવી લાગી? કમેન્ટમાં આઇસ બ્રેકર લખો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો.